આજે આપણા હાથમાં આવી ગઈ એક ખતરનાક વસ્તુ। આ વસ્તુને શું કરવાનું છે અને કેવી રીતે ઉપયોગ કરવાનો છે આપણે જોઈશું। તે પહેલાં આપણે પંજો લડાઈ જોઈ રહ્યા, પછી જે ગોળા ફેંક, અને પછી જોઈશું તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો। તો બધા હથિયાર લઈને તૈયાર છે યુદ્ધ કરવા માટે, પરંતુ યુદ્ધ નથી કરવાનું। અહીંયા તેને એક પ્રોસેસ છે। આ હથિયારનું નામ અને કાર્ય પછી જોઈએ, પરંતુ તે પહેલાં આપણે અહીંયા કેટલાક મિત્રો ગોળા ફેંકની રાહ જોઈને બેઠા છે। તો ગોળા ફેંકની રમત પહેલાં રમીએ, એટલે કે તેને જોઈએ પછી બતાવું તમને પેલા હથિયારનું નામ। તો અહીંયા બધાએ સરસ મજાનો પ્રયાસ કર્યો અને દૂર દૂર સુધી ગોળા ફેંક્યા, અને બીજી બાજુ મિત્રો સરસ મજાના ઉત્સાહથી વોલીબોલ રમી રહ્યા હતા, અને તેમાં તેઓ બહુ મજાથી અને ઉત્સુકતાથી રમી રહ્યા હતા। અને આપણે બાજુમાં રહ્યા વોલીબોલ કેવી રીતે રમે છે અને સરસ મજાને તેને એન્જોય કરતા હતા, એટલે કે જોતા હતા। આપણે રમવાનું ફાવતું નહોતું એટલા માટે। અને ક્લાસમાં આવ્યા તો ત્યાં પેલું શું કહેવાય, આપણે હવે નામ યાદ આવી ગયું, જેને પંજા લડાઈ કહેવાય છે। બંને મિત્રો પોતાની પોતાની રીતે સરસ પ્રયત્ન કરી રહ્યા હતા કે અમે જીતશું કે હું જીતીશ, એમ કરીને સરસ પ્રયત્ન કરી રહ્યા હતા। જોશમાં આવીને સરસ પ્રયત્ન કરતા હતા, પરંતુ કોણ જીતે છે હવે જોઈએ આપણે। હું પણ તેની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યો હતો કે કોણ જીતે છે। આમ બંને મિત્રો ટક્કરના હતા, એટલે જોરદાર લડાઈ ચાલી। તો આગળ શું થાય છે જોઈએ કે કોણ જીતે છે। સરસ પ્રયત્ન ચાલી રહ્યા હતા, અને મને જોવાની બહુ મજા આવતી હતી, બાજુમાં મિત્રોને પણ જોવાની બહુ મજા આવતી હતી। એ જીત્યા, એક મિત્ર જીતી ગયો, તેને ખુશીનો પાર જ હતો। તે બહુ જ ખુશ થયો હતો કે હું જીતી ગયો એમ કરીને। બસ એના માટે લાઈક કરજો। ને હવે આવી ગયા આપણે પેલા હથિયાર વિશે, કે આને શું કહેવામાં આવે છે। તેને લેજી કહેવામાં આવે છે, લેજી। આપણને ખાસ ખબર નથી, પણ સાંભળ્યું છે કે લેજી કહેવામાં આવે છે। તેના દાવ કેટલા છે તે દાવ અમે કરી રહ્યા છીએ। આ રીતના કંઈક દાવ છે તે અમે સરસ રીતે કરીએ છીએ। આ રીતના લેજીથી દાવ આવે છે, તમે જોઈ શકો છો। બસ આના માટે એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મળશું એક નાનકડા બ્લોગ સાથે।